राज्य में कोरोना नवा 1021 केस छेल्ला 24 कलाक में 6 ना मौत तो 1013 दर्दियों थया डिस्चार्ज। गोल्ड मेडलिस्ट सरिता गायकवाड़ ने बनाव्या डीवायएसपी। गृहमंत्री प्रदीपसिंह जाडेजाए ट्वीट करी आपी माहिती। सूरत आईटी तपास पर पीवीएस शर्माનું મોટું નિવેદન। કહ્યું કે કોઈ અધિક સંપત્તિ મળી નથી। એક્સ્ટ્રા સોનું કે વધારાની સંપત્તિની માત્ર હવાલ। મોદી કેબિનેટ લીધો મોટો નિર્ણય। હવે લોન મેટોરિયલ ગાળામાં વ્યાજ પર વ્યાજની ચૂકવણી કરશે કેન્દ્ર। જૂનાગઢમાં એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું પ્રધાનમંત્રી મોદી દ્વારા ઈ લોકાર્પણ। આવતીકાલથી જનતા લઈ શકે છે લાભ। 8 મિનિટમાં પહોંચી શકે છે મા અંબાના દર્શને। राज्यના ખેડૂતોને હવે વીજળી માટે નહીં કરવો પડે ઉજાગરો। દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનો પીએમએ કરાવ્યો પ્રારંભ। नमस्कार, आठना टगोर में आपનું स्वागत है। हूँ छू विशाल मेहता। समाचार की शुरुआत करिए। महत्वना समाचार के जे रीते कोरोना महामारी में मार्च महीना थी स्कूलों बंद है त्यारे राज्य सरकारे आखरे दिवाળી पछी एटले के 23મી नवेम्बर पछी स्कूलों शुरू करवानो निर्णय लीधो होवानुं सूत्रों द्वारा जाणवा मळ्युं छे। फिजिकल स्कूलों शुरू थाय परंतु ऑनलाइन शिक्षण पण साथे यथावत राखवामां आवशे। जेमां आवतीकाले जे वालीओए विकल्प आपवामां आव्यो छे तेओ पोताना बाळकोने स्कूले मोकलवा मांगे तो अथवा ऑनलाइन भणावा मांगे छे तो ते ऑनलाइन पण भणावी शकशे। वालीओ कहेशे तो ज स्कूलो शरू थशे। विद्यार्थीओने स्कूले मोकलवानो निर्णय वाली पर छोड़ायो। राज्य सरकारे स्कूलो खोलवानुं मन बनाव्युं। राज्य सरकारे ताजेतरमां ज शिक्षको माटे वेकेशन जाहेर कर्युं अने आ वेकेशन 18 नवेम्बरना रोज पूर्ण थशे। सूत्रोना जणाव्या प्रमाणे स्कूलो शरू करवामां सोशल डिस्टन्सनुं चुस्त पालन साथे राज्य सरकार स्कूलो खोली शके छे। विद्यार्थीओनी स्कूलमां हाजरी पण जे ते दिवसे 50% ज रखाशे एटले के विद्यार्थीओने वाराफरती स्कूलमां बोलाववामां आवशे। स्कूलोना संचालको साथे सलाह मसलत करवा बेठकनो एक राउंड पूरो थयो छे। ताजेतरमां ज राज्य शिक्षण विभागना टोचना अधिकारीओ अने आरोग्य विभागना अधिकारीओ वच्चे स्कूलो शरू करवा बाबते एक बैठक मळी हती। प्रथम तबक्कामां धोरण 9 થી 12 અને ધોરણ 6 થી 8 શરૂ થવાની શક્યતા। ધોરણ 1 થી 5 કોરોના સંપૂર્ણ જાય પછી જ ખોલવામાં આવશે। शिक्षण विभाग द्वारा प्रथम तबक्कामां धोरण 9 થી 12 ની સ્કૂલો શરૂ કરશે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે। जो कि हाईस्कूलनी साथे साथे प्राथमिक विभागमां धोरण 6 થી 8 ની સ્કૂલો પણ શરૂ કરી દેવાશે। કારણ કે ઉચ્ચ પ્રાથમિક અને હાયર સેકન્ડરીની સ્કૂલો શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ત્રણેય અલગ અલગ છે। ઉચ્ચ પ્રાથમિક શાળાઓ પણ શરૂ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા પૂરેપૂરી તૈયારી કરી છે। જો કે ધોરણ 1 થી 5 ના વર્ગો જ્યાં સુધી કોરોનાની સ્થિતિ સાવ થાળે પડી ન જાય ત્યાં સુધી શરૂ કરવામાં નહીં આવે। સરકાર 80% હાજરીનો આગ્રહ જતો કરશે। शिक्षण विभागना नियम प्रमाणे बाळकनी स्कूलमां 80% हाजरी होवी फरजियात छे परंतु चालू वर्षे आ नियमनो आग्रह जतो करवामां आवशे। दिवाળી પછી શરૂ થનારી સ્કૂલોમાં સ્કૂલે બાળકો મોકલવાનો નિર્ણય શિક્ષક કે આચાર્ય નહીં પરંતુ વાલીઓ દ્વારા લેવામાં આવશે। આ સિવાય વિદ્યાર્થીઓને પણ વારાફરતી સ્કૂલમાં બોલાવવાના હોવાથી 80% હાજરી શક્ય નથી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। तो वडाप्रधान नरेंद्र मोदी द्वारा अमदावादनी सिविल होस्पिटल संकुलमां नवनिर्माण बाळ हृदय होस्पिટલનું અત્યાધુનિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સિવિલ સંકુલમાં આવેલી યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ ખાતે બાળકો માટે 470 કરોડના ખર્ચે અલગથી બનાવવામાં આવેલી 850 બેડ ધરાવતી બાળ હૃદય રોગ હોસ્પિટલ એક સુપર સ્પેશિયલ કાર્ડિયાક હોસ્પિટલ છે। અમદાવાદમાં યુએન મહેતા બાળ હૃદય રોગ હોસ્પિટલ 470 કરોડના ખર્ચે થયું નિર્માણ। 15 કાર્ડિયાક ઓપરેશન થિયેટર, 5 કાર્ડિયાક કેથ લેબ, 176 સર્જિકલ
મેડિકલ આઈસીસીયુ. 8 માળની ઇમારતમાં 8 લાખ ચોરસ ફૂટનું બાંધકામ. અમદાવાદમાં વધુ એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સાહસથી આકાર પામ્યું છે. હોસ્પિટલમાં નવજાતથી લઈ વૃદ્ધાવસ્થા સુધીના દર્દીઓને સંપૂર્ણ સારવાર કરવામાં આવશે. કોરોના કાળમાં સૌથી પહેલી આ હોસ્પિટલની પ્રાથમિકતા કોરોના સારવારના દર્દીઓની રહેશે. આ હોસ્પિટલની બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડેલિંગ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવી છે. ઉર્જા સંરક્ષણમાં ગ્રીહા દ્વારા 3 સ્ટાર રેટિંગ મળ્યા છે. આ હોસ્પિટલમાં પાણી અને અન્ય સ્ત્રોતના વપરાશ માટે એસટીપી એન્ડ ડબલ્યુટીપી પ્લાન્ટથી સુસજ્જ કરવામાં આવી છે. હવે આપણી આ હોસ્પિટલમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ સુવિધાની શરૂઆત કરવામાં આવશે. એટલે અત્યાર સુધી ગુજરાત સરકારની કિડની હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થતું હતું, લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ કિડની હોસ્પિટલમાં અને કેન્સરની હોસ્પિટલમાં આપણે કરતા હતા, પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની વ્યવસ્થા એ સરકારી હોસ્પિટલમાં નહોતી. એની પણ સુવિધાઓ આ નવી અદ્યતન હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હોસ્પિટલમાં 15 કાર્ડિયાક ઓપરેશન થિયેટર. હોસ્પિટલમાં અત્યાધુનિક પીડિયાટ્રિક કેથ લેબ, 34 આકસ્મિક કાર્ડિયાક કેર ડિપાર્ટમેન્ટ. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં બાળ હૃદયરોગ હોસ્પિટલમાં 15 કાર્ડિયાક ઓપરેશન થિયેટર, 5 કાર્ડિયાક કેથ લેબ, 1 હાઇબ્રિડ કાર્ડિયાક ઓપરેશન થિયેટર સાથેની કેથ લેબ, 176 બાળકો અને સર્જિકલ મેડિકલ આઈસીસીયુ બેડ, 355 એડલ્ટ માટેના સર્જિકલ મેડિકલ આઈસીસીયુ, 114 હૃદયરોગની તકલીફ ધરાવતા બાળકો માટેના જનરલ વોર્ડ, 505 એડલ્ટ માટેના કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી દર્દીઓ માટે જનરલ વોર્ડ, 67 સ્પેશિયલ રૂમ અને 34 आकस्मिक कार्डियाक केयर डिपार्टमेंट थी सज्ज छे. के तहत गुजरात के 21 लाख लोगों को मुफ्त इलाज मिला है. सस्ती दवाइयां देने वाले 550 से ज्यादा जन औषधि केंद्र गुजरात में खुल चुके हैं. इसमें से लगभग 100 करोड़ रुपए की बचत गुजरात के सामान्य मरीजों को हुई है. मॉड्यूलर कार्डियाक ऑपरेशन थिएटर, हाई फ्रीक्वेंसी वेंटिलेटर्स, नाइट्रिक ऑक्साइड डिलीवरी सिस्टम. આ હોસ્પિટલમાં અન્ય કોઈ હોસ્પિટલમાં જોવા ન મળે તેવી અત્યાધુનિક પીડિયાટ્રિક કેથ લેબ અને મોડ્યુલર કાર્ડિયાક ઓપરેશન થિયેટર કાર્યરત કરવામાં આવ્યું છે. હાઈ ફ્રીક્વન્સી વેન્ટિલેટર્સ મૂકવામાં આવ્યા છે. નાઇટ્રિક ઓક્સાઇડ ડિલિવરી સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. એમએનઆઈસીયુ અને માતૃધાવક બેંક કાર્યરત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હવે વાત કરીએ ગરીબોની કસ્તુરીની. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીમાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તે ભાવ નિયંત્રણ લાવવા માટે મહત્વના પગલાં લેવાયા છે. શું છે કેન્દ્ર સરકારનો ખાસ નિર્ણય? વેપારીઓને કેટલો ફાયદો, કેટલું નુકસાન? ક્યારે ડુંગળીના ભાવ આવશે અંકુશમાં? એક સળગતો સવાલ. તેના પર જોઈએ અમારો ખાસ અહેવાલ વચેટિયા પર લિમિટનો વાર. વચેટિયા પર લિમિટનો વાર. ગરીબોને રડાવી રહી છે ડુંગળી. અન્ય શહેરોમાં ડુંગળીના ભાવ આસમાને. સરેરાશ ₹80 થી 100 સુધી પહોંચ્યા ભાવ. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે હવે ગરીબોની થાળીમાંથી ડુંગળી પણ ગાયબ થઈ ગઈ છે. સતત ભાવ વધતા હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે. કેન્દ્ર સરકારે ડુંગળીના સંગ્રહ પર કાપ મૂકી દીધો છે, જેને પગલે એક ચોક્કસ લિમિટથી વધુ પ્રમાણમાં ડુંગળીનો સંગ્રહ કોઈ વ્યાપારી નહીં કરી શકે. આમ થવાથી ડુંગળી સસ્તી થવાની શક્યતા છે. સરકારનો આ આદેશ આગામી 31મી ડિસેમ્બર સુધી જારી રહેશે. જથ્થાબંધ વેપારી માટે 25 ટન સ્ટોક. રિટેલર્સ 2 ટનનો રાખી શકશે સ્ટોક.
ગુજરાતમાં મણનો હોલસેલ ભાવ દીઠ 1250 રૂપિયા ભાવ. નવા આદેશ મુજબ હવેથી છૂટક વ્યાપારીઓ માત્ર 2 ટન ડુંગળીનો જ સ્ટોક કરી શકશે. તેનાથી વધુ કરશે તો પગલાં લેવામાં આવશે. જ્યારે જથ્થાબંધ વ્યાપારીઓ 25 ટન ડુંગળીનો જ સ્ટોક કરી શકશે. હાલમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને 80 રૂપિયાની કિંમતે સરેરાશ 1 કિલો ડુંગળી વેચાય છે, જેને પગલે આમ નાગરિકો અને ગરીબોના દૈનિક જીવન પર માઠી અસર જોવા મળી છે. ડુંગળીના ભાવને અંકુશમાં લેવા કેન્દ્રનો નિર્ણય. મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાતમાં વિકટ સ્થિતિ. ભારે વરસાદથી 75% પાક ધોવાતા ઉછળ્યા ભાવ. હવે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ જાહેર કરાયો છે કે ડુંગળીના વધી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને તેના સંગ્રહ પર એક ચોક્કસ લિમિટ મૂકવામાં આવી છે અને આ નિર્ણય જ્યારે કોઈ પણ વસ્તુઓના ભાવ વધશે તો તે સંદર્ભે પણ આ જ રીતે લેવામાં આવશે. હાલ ડુંગળીનો ભાવ ગત વર્ષની સરખામણીએ 22.21% વધી ગયો છે, જેને પગલે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. જોકે હવે જોવાનું એ રહેશે કે ક્યારે ડુંગળીના ભાવ ઘટીને અંકુશમાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. નવરાત્રિની વાત કરવામાં આવે તો કોરોના કહેર વચ્ચે હાલ અર્વાચીન ગરબીઓ અને મોટા આયોજનો બંધ રખાયા છે. ત્યારે જામનગરની 350 વર્ષ જૂની જલાની ઝારની પરંપરા ગરબી સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાઈ. છોટી કાશી ગણાતા જામનગરમાં જલાની ઝારની ગરબીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે નવરાત્રિના 7મા નોરતે ભગવાન શિવ અને પાર્વતીના ઈશ્વર વિવાહ યોજી પરંપરા યથાવત જાળવી રાખવામાં આવી છે. જલાની જારના ચોકમાં યોજાયા ઈશ્વર વિવાહ. પ્રાચીન પરંપરાઓ હજુ પણ છે અકબંધ. સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાઈ ગરબી. નગારા અને નોબતનો એ પરંપરાગત અવાજ. દુહા અને છંદથી અબોટિયા અને ધોતીમાં સજ્જ પુરુષોના મુખે ગવાતા એ પ્રાચીન શિવ પાર્વતીના લગ્નની ગાન વાતાવરણને ભક્તિમય બનાવે છે. અહીં દર નવરાત્રિએ 7મા નોરતાની રાત્રે 12 વાગ્યા બાદ સંત દેવીદાસ રચિત ઈશ્વર વિવાહનો પ્રસંગ યોજાય છે. નગારા નોબતના તાલે છંદો દ્વારા પુરુષો ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહના પ્રસંગને ગાયન કરી ઈશ્વર વિવાહ તરીકે મનાવાય છે, જે પરોઢિયે સંપન્ન થતો હોય છે. પરંતુ આ વર્ષે ખાસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે એક જ જગ્યાએ ઊભા રહીને આ ઈશ્વર વિવાહની પરંપરા જાળવવામાં આવી છે. આ ઈશ્વર વિવાહમાં મહાદેવની જાન કેવી રીતના વિશિષ્ટ પ્રકારની જાન પશુ પામર નાના પક્ષીથી લઈ અને મહાકાય વિશાળ પ્રાણીઓ, મનુષ્યો, ગંધર્વો, દૈત્યો બધા જોડાણા હતા. કેવી વિશાળ જાન ગઈ હતી, કેવી રીતના એના લગ્ન થયા હતા, એનું દેવીદાસજીએ ઈશ્વર વિવાહમાં ગાયને એક રૂપાંતર કરેલું છે. તેનું પાઠ અમે અહીં દર વર્ષે 2 વાર ગવડાવી 2 વાર ઝીલાવી એટલે 4-4.5 કલાકમાં પૂર્ણ થાય છે. આ ગરબી ઇતિહાસની અંદર આજે ખેલે પહેલી વાર કોરોના મહામારીને હિસાબે સરકારશ્રીના આદેશ અનુસાર સોશિયલ ડિસ્ટન્સથી આ ગરબી લેવામાં આવે છે.
સ્થળે ઊભા રહીને ગાવામાં આવ્યો હતો। આ વખતે તો કોરોનાના લીધે અને સોશિયલ ડિસ્ટન્સના લીધે જે ફરતી ગરબી થાય છે એ આ વખતે યોજવામાં નથી આવી, પણ ઈશ્વર વિવાહ જે દર વખતે કરે છે એ આ વખતે પણ યોજવામાં આવ્યું છે, એટલે દૂર દૂરથી બધા લોકો જોવા આવતા હોય છે, જે આ વખતે અમે પણ જોવા આવ્યા છે। માણસો દૂરથી પણ આવે છે જોવા માટે, કારણ કે એટલું બધું સરસ અહીંયા યોજાય છે જે માણીને બહુ જ આનંદ આવે છે। રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 4:30 સુધી બધા અહીંયા પ્રેઝન્ટ જ હોય છે દર વખતે, પણ અહીંયા જેવી મજા આવે છે એવી બીજે ક્યાંય મજા નથી આવતી। આસ્થા અને પ્રાચીનતાની સોડમ એટલે જલાની જારની ગરબી। જલાની જારની ગરબીમાં સંગીતના કોઈ આધુનિક સાધનનો ઉપયોગ થતો નથી કે પ્રોફેશનલ મ્યુઝિશિયન સિંગર રખાતા નથી। રમનારા જ ગરબા ગાય છે અને આ ગરબીમાં કોઈ પણ જ્ઞાતિ ભેદ વગર નાના બાળકથી લઈને વયોવૃદ્ધ સામેલ થઈ શકે છે। શરત માત્ર એટલી જ છે કે તેણે ધોતી અબોરિયું પહેર્યું હોવું જોઈએ અને લલાટે ચંદન લગાડેલું હોવું જોઈએ। આથી જ તો કહેવાય છે આસ્થા અને પ્રાચીનતાની સોડમ એટલે જલાની જારની ગરબી। સલમાન ખાન સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, જામનગર। હવે જોઈએ કહાની રાષ્ટ્ર સેવાની। દેશ કાજે સેવા કરીને તાજેતરમાં જ મોડાસા તાલુકાના ટીટોઈના વતની ખેમાભાઈ મોરી નિવૃત્ત થયા। જો કે નિવૃત્ત થવાની સાથે જ લોકડાઉનમાં ઘરે રહીને કંટાળી ગયેલા યુવાનો માટે સારું કાર્ય કરવાનો ખેમાભાઈને વિચાર આવ્યો। અરવલ્લી જિલ્લામાંથી ઘણા યુવાનો આર્મી અને પોલીસમાં જવાનો બન્યા છે અને જે માટીમાં દેશ સેવાની મહેક હોય ત્યાં આવા વિચારો આવવા સ્વાભાવિક છે। તો જોઈએ અમારો આ ખાસ અહેવાલ। નિવૃત્ત સર્વિસમેનનું એક ખાસ મિશન। મોબાઈલમાં સમય પસાર કરતા યુવાનોને ચડાવ્યા સવડા પાટે। શારીરિક અને માનસિક મજબૂતાઈ માટે શરૂ કર્યું ખાસ મિશન। નિઃશુલ્ક યુવકોને તાલીમ આપતા ખેમાભાઈ મોરી। મોડાસા તાલુકાનું ટીટોઈ ગામ। સૂર્ય ઉગતાની સાથે જ ગામની સીમમાં કસરત અને યોગ કરી રહેલા યુવકો અને યુવતીઓ તથા બાળકો જીવનના એક ખાસ મિશન સાથે આગળ વધી રહ્યા છે। CISFમાંથી 39 વર્ષ સેવા કરીને ખેમાભાઈ મોરી લોકડાઉન દરમિયાન નિવૃત્ત થયા। ગામમાં આવતાની સાથે જ તેમને લાગ્યું કે યુવકો અને યુવતીઓનો સમય વેડફાઈ રહ્યો છે અને મોટાભાગનો સમય મોબાઈલ ઉપર જ પસાર થઈ રહ્યો છે, જેથી ખેમાભાઈને વિચાર આવ્યો કે યુવાનો તથા બાળકોનો સમય વેડફાય તેના કરતા શારીરિક તથા માનસિક મજબૂતાઈ તેમનામાં લાવવી ઘણી જરૂરી છે। 3 સપ્ટેમ્બરથી મેં આ છોકરાઓને તાલીમ આપવાનું કામ ચાલુ કર્યું છે। તાલીમ મેં ગામના ટીંટોઈ ગામના ખુલ્લી મેદાનોમાં અલગ અલગ જગ્યા પર એમને આપું છું। છોકરા બેકાર બેસી રહ્યા છે, એમને સારી ગાઈડલાઈન મળે એ માટે આ બધું મેં પ્રયત્ન કર્યા છે કે છોકરોને કોઈ લશ્કરી દળ, આર્મીમાં ભરતી દળમાં જવામાં ઈચ્છુક હોય એમને શારીરિક ફિટનેસ માનસિક તौर से ફિટ કરીને મારે મોકલવાની પ્રેરણા છે। પીએમ મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટથી મળી પ્રેરણા। ગામનો યુવાન દેશ સેવા કાજે જોડાય તેવી ઈચ્છા। બેકારી કરતા માનસિક શારીરિક મજબૂત બનાવવાની કવાયત। દરરોજ યુવાનોને આર્મી પોલીસ જેવી ટ્રેનિંગ। પીએમ મોદીએ તાજેતરમાં જ હિટ ઇન્ડિયા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને વેગ આપ્યો હતો। આ મૂવમેન્ટથી પ્રેરાઈને ખેમાભાઈએ શાળા કોલેજો બંધ છે તેવા સંજોગોમાં યુવાનોનો સમય વેડફાઈ ન જાય તે માટે ગામના જ એક મેદાનને ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં ફેરવી નાખ્યું। પોતાના અનુભવ અને તાલીમ દ્વારા ટીટોઈ ગામના 50 થી 100 જેટલા યુવાનો અને છોકરીઓ શારીરિક અને માનસિક રીતે મજબૂત થવાની ટ્રેનિંગ આપી રહ્યા છે, જેમાં તેમને ગામના જ અન્ય એક નિવૃત્ત જવાન મદદ કરી રહ્યા છે। ખેમાભાઈ આપણે રિટાયર થઈને આવ્યા તાજા 5 મહિના થયા। એમને આવતા સંગાથી એવો વિચાર આવ્યો કે આપણે ભેગા મળીને જે આ છોકરા લોકડાઉનમાં જે બેકાર થઈ ગયા છે અને ઘરે રહે છે તે એમને ટ્રેનિંગ આપીને શારીરિક રીતે માનસિક રીતે મજબૂત કરીએ, જેનાથી શું થાય કે તેમનો માનસિક વિકાસ થાય, શારીરિક વિકાસ થાય, કોઈ ભરતીમાં જવું હોય તો તેમને કામ લાગે માટે તે અત્યારે કરી રહ્યા છે અને અમે બધા ભેગા થઈને એમને સાથ સહકાર આપ્યા છીએ।
તે સારું કાર્ય કરી રહ્યા હતા. યોગા ક્લાસ, પોલીસ ક્લાસ, આર્મી ટ્રેનિંગ ને એવું કરાવી રહ્યા હતા. તો મેં બી જોઈન કર્યું. તો હું બી કમસે કમ 3 કિલોમીટર દોડી શકતો હતો, એના જગ્યાએ અત્યારે 5 કિલોમીટર દોડી શકું છું. સવારે 6 વાગ્યાથી જ શરૂ થાય છે ટ્રેનિંગ. શારીરિક, માનસિક અને સારી વર્તણૂકનો ભણાવાય છે પાઠ. ખેમાભાઈ ભલે નિવૃત્ત થયા હોય, પરંતુ તેમનો જોમ અને જુસ્સો આજે પણ અકબંધ છે. તેઓ ડિસિપ્લિન સાથે બાળકોને મજબૂતાઈની ટ્રેનિંગ આપી રહ્યા છે. સવારે 6 થી 7 વાગ્યા દરમિયાન ટ્રેનિંગમાં 100 મીટર ફાસ્ટ રનિંગ, 1600 મીટર રનિંગ તેમજ કઠિન ગણાતી આર્મીની તાલીમ પણ ખેમાભાઈ આપી રહ્યા છે, જેથી ભાવિનું અત્યારથી જ ઘડતર થાય. બ્યુરો રિપોર્ટ સાથે સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. વાત કરીએ કેન્દ્ર સરકારની યોજનાની. કેન્દ્રીય કેબિનેટે લોન મોરેટોરિયમની અવધિમાં વધારો કર્યો છે. વ્યાજ પર વ્યાજની ચૂકવણી માટેની સ્કીમને મંજૂરી આપી દીધી છે. સામાન્ય લોકોને સ્કીમનો લાભ મળે એ માટે નાણાં મંત્રાલયે માર્ગદર્શિકા જાહેર કરી છે. એ અંતર્ગત ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજ વચ્ચેના તફાવતની ચૂકવણી કેન્દ્ર સરકાર કરશે. આજે અમે તમને નાણાં મંત્રાલયની માર્ગદર્શિકા વિશે જણાવીશું. કેન્દ્ર સરકારનો લોકહિતમાં નિર્ણય. દિવાળી પહેલા સરકારની ભેટ. લોન મોરેટોરિયમ ગાળામાં વ્યાજ પર વ્યાજની ચૂકવણી કેન્દ્ર કરશે. મોદી કેબિનેટે લોન મોરેટોરિયમની અંગે મહત્વનો નિર્ણય લીધો છે, જેનાથી સામાન્ય લોકોની દિવાળી સુધરશે. કેન્દ્ર સરકારે લોન મોરેટોરિયમ ગાળામાં વ્યાજ પર વ્યાજની ચૂકવણી કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે, જેનો અર્થ એ થયો કે સરકારે ₹2 કરોડ સુધીની લોન લેનાર વ્યક્તિગત તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોની લોનની આ ગાળાનું વ્યાજ કેન્દ્ર સરકાર ચૂકવશે. સામાન્ય વ્યક્તિના હિતમાં નાણાં મંત્રાલયે આ નિર્ણય લીધો છે અને ગાઈડલાઈન પણ જાહેર કરી છે. લોન મોરેટોરિયમ ગાળામાં લોન પરના સામાન્ય વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના તફાવતની ચૂકવણી હવે કેન્દ્ર સરકાર કરશે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આગામી સુનાવણી 2 નવેમ્બરના યોજાશે. અગાઉ સુપ્રીમ કોર્ટે સુનાવણી વખતે ટકોર કરી હતી કે સામાન્ય લોકોની દિવાળી કેન્દ્ર સરકારના હાથમાં છે. હવે જાણીએ કે કોને લાભ મળશે. MSME લોન, એજ્યુકેશન લોન, હાઉસિંગ લોન, કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન, ક્રેડિટ કાર્ડ ડ્યુ, ઓટો લોન, પ્રોફેશનલ્સની પર્સનલ લોન, કન્ઝમ્પશન લોન. કેટલી રકમ સુધી લોન પર લાભ મળશે? કેટલી અવધિનો લાભ મળશે? જે લોકોએ 1 માર્ચથી 31 ઓગસ્ટ 2020 દરમિયાન લોન મોરેટોરિયમનો લાભ લીધો છે, તેમને આ અવધિના વ્યાજ પર વ્યાજ ચૂકવવું પડશે નહીં. 29 ફેબ્રુઆરી 2020 સુધી જેમના પર ₹2 કરોડ અથવા તેનાથી ઓછી લોન બાકી હતી, તેમને આ સ્કીમનો લાભ મળશે. જો કોઈ ઇન્ડિવિડ્યુઅલ પર 2 કરોડથી વધારે લોન લે છે, તો તેમને તેનો લાભ નહીં મળે. શું કોર્પોરેટને પણ ફાયદો થશે? વ્યાજ પર વ્યાજ ચૂકવવાની સ્કીમ ફક્ત ઇન્ડિવિડ્યુઅલ અને MSME લોનને જ મળશે. આથી મોટા કોર્પોરેટને ફાયદો નહીં મળે. વ્યાજ પર વ્યાજ ચૂકવવાનો ભાર કેન્દ્ર સરકાર ઉઠાવશે. તેનાથી સરકાર પર લગભગ ₹6,500 કરોડનો બોજ આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આટલા ટકોરામાં અત્યારે બસ આટલું જ. તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગ ઇન કરો www.mantavyanews.com પર.